આજે આપણે એક બહુ જ રસપ્રદ આધ્યાત્મિક ગ્રંથની વાત કરવાના છીએ જે જ્ઞાન વિશેની એક સાવ અલગ જ સિસ્ટમ રજૂ કરે છે. તો ચાલો જોઈએ કે આ સ્ત્રોત આપણને શું સમજાવવા માંગે છે. તો આ ચર્ચામાં આગળ વધીએ એ પહેલાં એક વાત સ્પષ્ટ કરી લઈએ. અહીં જે પણ વિભાવનાઓ છે એ કોઈ એકેડેમિક રિસર્ચનું પરિણામ નથી, પણ એને એક પ્રકારના આંતરિક જ્ઞાન તરીકે રજૂ કરવામાં આવી છે, જે સાધના દરમિયાન મળેલું છે. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે, નહીં? શું બધું જ ભણવું પડે છે કે પછી અમુક જ્ઞાન આપણને અંદરથી આપમેળે પણ મળી શકે? આ ગ્રંથ આ બીજા રસ્તા તરફ જ ઇશારો કરે છે. તો સવાલ એ છે કે આ બધું જ્ઞાન આવ્યું ક્યાંથી? એનો સ્ત્રોત શું છે? ચાલો આપણે આ સમજૂતીના પહેલા ભાગમાં એ જ જોઈએ. આ ગ્રંથ અનુસાર આ જ્ઞાનનો શ્રેય શ્રી સદાશિવ નામના એક પાત્રને જાય છે. એવું કહેવાય છે કે એમને આ જ્ઞાન કોઈ પુસ્તકમાંથી નહીં પણ સાધના કરતાં મળ્યું. જુઓ, અહીં એક બહુ જ રસપ્રદ શબ્દ વપરાયો છે, સ્વયં સ્ફુરિત જ્ઞાન, એટલે કે ઇન્ટ્યુશનલ જ્ઞાના. આનો અર્થ શું થાય? આ એવું જ્ઞાન છે જે આપણે ભણીએ એમ ભણવાનું નથી હોતું. આ તો સ્ત્રોત કહે છે એમ સાધના દરમિયાન અંદરથી જ પ્રગટ થાય છે. એટલે કે આપણી સ્કૂલ કોલેજની પદ્ધતિથી સાવ જ અલગ. સારું, તો હવે આપણને એ તો સમજાઈ ગયું કે આ જ્ઞાનનો સ્ત્રોત શું છે. હવે એ મૂળ સવાલ પર આવીએ જેનો જવાબ આખો ગ્રંથ શોધી રહ્યો છે. અને એ પ્રશ્ન છે, સાચું ગૂઢ વેદ વિજ્ઞાન એનાથી પરિચિત કઈ રીતે થવાય? મતલબ કે એ ઊંડું રહસ્યમય જ્ઞાન છે શું, અને એને પામવાનો રસ્તો કયો છે? ઓકે, તો હવે જવાબ તરફ આગળ વધીએ. આ ગ્રંથ જે જવાબ આપે છે તેને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો પહેલો સવાલ, આ વેદ વિજ્ઞાન છે શું? ગ્રંથના કહ્યા મુજબ આ કોઈ સામાન્ય સાયન્સ નથી. આ તો એક એવું ગૂઢ અને જરૂરી વિજ્ઞાન છે જેના વગર આખા બ્રહ્માંડને સમજવું લગભગ અશક્ય છે. પણ આ જ્ઞાન મેળવવું આસાન છે? ના, ગ્રંથ એક મોટો અવરોધ બતાવે છે. એ કહે છે કે આજનો યુગ અતિ ભોગપરાયણ છે. મતલબ કે લોકો સુખ સુવિધા પાછળ એટલા દોડે છે કે એમનામાં ધીરજ જ નથી રહી. અને આ ધીરજના અભાવને કારણે જ આવું ગહન જ્ઞાન સમજવું અઘરું બની ગયું છે. એમ કહી શકાય કે ધીરજ એ પહેલી ચાવી છે. ધીરજ તો પહેલી શરત થઈ, પણ અંતિમ ચાવી કઈ છે? હવે આપણે આ જવાબના સૌથી રહસ્યમય અને કદાચ સૌથી મહત્વના ભાગ પર આવી રહ્યા છીએ. આ વાક્ય જુઓ, ખાસ ધ્યાન આપવા જેવું છે કે ગુજરાતી લખાણમાં આ અંગ્રેજી શબ્દો એમ જ લખેલા છે, સીધા સ્ત્રોતમાંથી. સેકન્ડ બર્થ, દેટ ઇઝ કોમ્બિનેશન વિથ ધ સુપર સોલ ઓફ ધી હાયર પ્લેન. આ બીજો જન્મ એ જ આખી વાતનો સાર છે. આનો અર્થ શું? તો કે કોઈ ઉચ્ચ સ્તરની ચેતના એટલે કે સુપર સોલ સાથે જોડાઈ જવું. તો સવાલ એ છે કે આ બીજો જન્મ થાય કઈ રીતે? એના માટે ગ્રંથ એક આખો રોડમેપ આપે છે, 4 પગલાંનો. સ્ટેપ 1, ગાયત્રી મંત્રનો ઉપયોગ કરવો, જે વેદ મંદિરમાં પ્રવેશવાની ચાવી છે. સ્ટેપ 2, સાવિત્રી સંસ્કાર નામની એક ખાસ પ્રક્રિયામાંથી પસાર થવું. સ્ટેપ 3, દ્વિત્વ પ્રાપ્ત કરવો, એટલે કે ખરેખર બીજો જન્મ લેવો. અને છેલ્લું સ્ટેપ 4, આ બધું કર્યા પછી જ વેદ વિજ્ઞાનના શુદ્ધ ક્ષેત્રમાં એન્ટ્રી મળે છે. અને આમાં કોઈ શોર્ટકટ નથી. સ્ત્રોત એકદમ સ્પષ્ટ છે આ બાબતે. જ્યાં સુધી આ દ્વિત્વ એટલે કે બીજો જન્મ ના થાય ત્યાં સુધી કોઈ સામાન્ય વ્યક્તિ આ ગૂઢ વિજ્ઞાન સુધી પહોંચી જ ના શકે. આ એકદમ જરૂરી છે. તો ચાલો આખી વાતને ફટાફટ રિવાઇન્ડ કરીએ. શરૂઆત થઈ એક સવાલથી, ગૂઢ વૈદિક વિજ્ઞાન સુધી પહોંચવું કઈ રીતે? અને જવાબમાં આપણને શું મળ્યું? પહેલાં તો કે આ જ્ઞાન પુસ્તકોમાંથી નહીં પણ અંતઃસ્ફુરાણાથી આવે છે. બીજું કે આજના જમાનાની અધીરાઈ એમાં એક મોટો અવરોધ છે. અને છેલ્લે અને સૌથી અગત્યનું કે આ જ્ઞાનની અંતિમ ચાવી છે બીજો જન્મ, એટલે કે સુપરસોલ સાથેનું જોડાણ. આ બધી ચર્ચા પછી એક મોટો સવાલ મનમાં રહી જાય છે. અસ્તિત્વના ઉચ્ચ સ્તરની શોધ કરવી એનો ખરો મતલબ શું? આ જે બધા વિચારો આપણે જોયા એ આપણને જ્ઞાન અને આપણા પોતાના અસ્તિત્વ વિશે ઊંડાણપૂર્વક વિચારવા માટે ચોક્કસપણે પ્રેરણા આપે છે.